આજરોજ વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબ અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ સેક્ટર 2 સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે સંદર્ભે વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનના એકતાનગર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશન અને કોમ્બિંગની કાર્યવાહીનું આયોજન કરવામાં આવેલ, જેમાં જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ, એસીપી, પીઆઈ, પીએસઆઈ શ્રીઓની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ અને સમગ્ર એરિયામાં ફૂટ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશન અને કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવેલ અને જે જુદા જુદા ગુનાઓ સાથે સંકળાયેલા ગુનાહિત ઇસમો, માનસ ધરાવતા ઇસમો છે, હિસ્ટ્રી શીટર છે, એમસીઆર કાર્ડ ધરાવતા છે, તમામનું ચેકિંગ કરવામાં આવેલ અને જે કંઈ પણ વાંધાજનક મળી આવે તેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જુદા જુદા જે હિસ્ટ્રી શીટર છે, એમસીઆર કાર્ડ વાળા ઇસમો છે, એમને ચેકિંગ કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશનનો કેસ કરવામાં આવેલ છે અને જે એક ગુજસી ટોકના આરોપી જે છે, જેમને ખરેખર અહીંયા રહેવાનું નથી એ મળી આવેલ છે, એમના વિરુદ્ધ પણ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વાહનો કરવામાં આવ્યા છે. કેટલા વાહનો જેમના કાયદેસરના કાગળો નથી અથવા તો કોઈ પણ MB એક્ટના જુદી જુદી કલમોનું ભંગ કરવામાં આવેલો હોય તેમાં એવા જુદા જુદા વાહનો ની ચેકિંગ કરીને અત્યાર સુધી કુલ 3 વાહનો ડિટેન કરવામાં. એકતાનગર વિસ્તાર જે સમગ્ર વિસ્તાર છે, આખો તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશન. હાલ અમારું એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગ અને કોમ્બિંગની કાર્યવાહી ચાલુ છે. જે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા તો ગેરકાયદેસર ઇસમો મળી આવશે, શંકાસ્પદ ઇસમો મળી આવશે, એમનું ચેકિંગ કરવામાં આવશે અને ગેરકાયદેસર બાબતે સઘન ચેકિંગ કરીને ધોરણસરની કાર્યવાહી કરશે. અમારો વડોદરા શહેર પોલીસનો એ જ સંદેશ છે કે આવનારી ચૂંટણીઓના સંદર્ભમાં લઈને વડોદરા શહેર પોલીસ સંપૂર્ણ તૈયાર છે. તમામ પ્રકારનો બંદોબસ્ત, ફૂટ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભમાં વડોદરા શહેરે પોલીસ દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવેલી છે, બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે. એટલે સંપૂર્ણ તૈયારી સાથે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વડોદરા શહેર પોલીસની તૈયારી છે.